સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ગામભોઈ નજીક આવેલું જે હોંજ બાકોર ગામ છે ત્યાં બપોર બાદ વરસાદ જામ્યો હતો। વધુ પ્રમાણમાં જે વરસાદ વરસ્યો હતો તેને લઈને આસપાસના જે ડુંગર વિસ્તાર છે, આસપાસનું જે ગામ છે તે ગામનું પાણી વહ્યું હતું અને જે હિંમતપુર નજીક જે ઓવરબ્રિજનું નિર્માણ થઈ રહ્યું હતું તેની બાજુમાં જે ડાયવર્ઝન બનાવવામાં આવ્યો હતો તે ડાયવર્ઝન ધોવાયો હતો। જોકે બે ભાગની અંદર ડાયવર્ઝન ધોવાયો હતો। 100 મીટર વિસ્તારની અંદર આવેલા બંને ડાયવર્ઝન ધોવાઈ ચૂક્યા હતા। જોકે 5 જેટલા વ્હીકલ્સ અને એક બસ ત્યાં ફસાઈ હતી અને બહાર નીકળવાનો કોઈ રસ્તો નહોતો। ફાયર વિભાગ અને મામલતદાર સહિતની ટીમ જે છે તે ઘટના સ્થળે પહોંચી ચૂકી છે અને ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ ચલાવવાની કામગીરી અત્યારે હાલ ચાલી રહી છે। જે ફસાયેલા લોકો છે તે લોકોને ફાયર વિભાગ દ્વારા બહાર નીકળવાની અત્યારે હાલ કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે। જે પ્રકારે દ્રશ્યોમાં જોઈ શકાય છે તે પ્રમાણે જે નાના બાળકો છે તે નાના બાળકોને પણ અત્યારે હાલ અહીંથી પોલીસ સ્ટાફ અને ફાયર વિભાગની મદદ વડે બહાર નીકળવાની કામગીરી અત્યારે હાલ ચાલુ કરી દેવામાં આવી છે। સાથે જ જે આરએનબી વિભાગ છે તે વિભાગના જે કોન્ટ્રાક્ટર સહિતના જે લોકો છે તે પણ જે ટ્રાફિક છે તે પૂર્વવત કરાવવા માટેના પ્રયાસો જેસીબીની મદદથી શરૂ કરી દેવામાં આવે છે। જે પ્રકારે દ્રશ્યોમાં જોઈ શકાય છે તે પ્રમાણે જે 15 થી 17 લોકો જે ફસાયા હતા તેઓને હાલ બહાર નીકળવાની કામગીરી ફાયર વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે। જોકે લગભગ 2-2.5 કલાક જેટલો સમય થવા આવ્યો હતો તે છતાં કોઈ આવ્યું નહોતું, પરંતુ ફાયર વિભાગ અને મામલતદાર સહિતની જે ટીમ છે તે ઘટના સ્થળે પહોંચી ચૂકી છે। તાલુકા વિકાસ અધિકારી પણ અહીંયા પહોંચી ચૂક્યા છે અને આ રેસ્ક્યુની જે કામગીરી છે તે અત્યારે હાલ ચાલુ કરી દેવામાં આવી છે। હાલ જે લોકો છે તે લોકો જે બહાર નીકળી રહ્યા છે તે અત્યારે હાલ રાહતનો દમ લઈ રહ્યા છે। દર્શન પટેલ, એબીપી અસ્મિતા, સાબરકાંઠા।